તમે ઝૂલો તો મિત્રો ડેમોમાં જોઈએ જે પ્રકારનું અંબેમાં વાળું સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપની જરૂર પડશે અને તમારે બધા જ મટીરિયલની જરૂર પડશે. જે માટે તમે બધું જ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાં આપી દીધેલ છે અને તે ગ્રુપનું લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તેથી તમારે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેવાનું છે અથવા તો તમને ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ આપેલ છે તેમાંથી પણ તમને મળી જશે. મિત્રો સૌપ્રથમ તમારે સોંગ એન્ડ બીટ માર્કવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. મિત્રો આ પ્રોજેક્ટ તમારે અલાઇટ મોશનમાં એડ કરશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. મિત્રો વિડીયો લાંબો ના થાય એટલા માટે જ્યાં બેઝ પડે છે ત્યાં આપણે બીટમાર્ક કરી દીધેલ છે. મિત્રો બીટમાર્ક કરવા માટે આવી રીતના તમારે ક્લિક કરશો એટલે બીટમાર્ક આવી જશે. મિત્રો ત્યારબાદ આપણે એક ડેમોમાં હતું તે પ્રકારનું પીએનજી લેવાનું છે. મિત્રો તમને આ પ્રકારનું પીએનજી ઇફેક્ટ મટીરિયલવાળા પ્રોજેક્ટમાં મળી જશે અથવા તો તમને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેવાનો છે. તેથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે શેપની જે ઓપ્શન આપે છે તેની પર ક્લિક કરશો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ તમારે આવી રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી તમારે ફોટોને શોધી લેવાનો છે. મિત્રો આપણે આ પ્રકારનું એક પીએનજી લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે તમને આ પીએનજી ટેલિગ્રામ ગ્રુપમાં પણ મળી જશે. ત્યારબાદ તમારી પીએનજી સિલેક્ટ થયા બાદ આવી રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ આપણું પીએનજી આવી રીતના આવી જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ આપણે ફરીથી ફોટોવાળા લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતના થ્રી ડોટ દેખાય તેની પર ક્લિક કરી ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની ઉપર ક્લિક કરી જવાનું છે. આવી રીતના આપણે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે અને તમારે આ ફોટોને સોંગના એન્ડમાં લઈ જવા માટે ફોટોવાળા લેયર પર આવી રીતના ક્લિક કરવાનું છે અને સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ આવી રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે એટલે ફોટો સોંગના એન્ડમાં આવી જશે. ત્યારબાદ આપણે ટેક્સ્ટ લખેલ પીએનજી લઈ લેવાનું છે. ત્યારબાદ તમને આ પ્રકારનું પીએનજી પણ ટેલિગ્રામ ગ્રુપમાં આપેલ છે. ત્યારબાદ તમારે આવી રીતના પ્લસ પર ક્લિક કરી દેવાનું છે અને મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ ફરીથી શેપની નીચે જે ઓપ્શન આપે છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ આવી રીતના જે બોક્સની બાજુમાં જે નિશાન છે તેની પર ક્લિક કરશો એટલે આ પ્રકારે ફોલ્ડર આવી જશે. મિત્રો તમારે જે ફોલ્ડરનો ફોટો હોય તે ફોલ્ડરમાં તમારે ફોટોને સિલેક્ટ કરી લેવાનો છે. મિત્રો આ રીતના તમારે તે ફોલ્ડરને ઓપન કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના તે પીએનજી પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના જે ઓપ્શન આપે છે તેની પર ક્લિક કરશો એટલે તમને આ રીતના તમારે પીએનજી આવી જશે. ત્યારબાદ આપણે એ જગ્યા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે ટેક્સ્ટ લખેલ પીએનજી પર ફરીથી આવી રીતના તે લેયર છે તેની પર ક્લિક કરવાનું છે અને આવી રીતના મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ લખેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે પીએનજીને આવી રીતના લાવી દેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના જે રોટેશનવાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરી આ રીતના તમારે 90 ડિગ્રી સેટ કરી દેવાનું છે. ત્યારબાદ ફરીથી આ રીતના તમારે મૂવવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે અને આ રીતના પીએનજીને આવી રીતના ખસેડી લેવાનું છે. ત્યારબાદ તમારે આ પીએનજીને મોટું કરવા માટે આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે અને આ રીતના તમારે લેન્થને વધારી લેવાની છે. ત્યારબાદ તમારે આ રીતના લેન્થ વધી જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે અને ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવા માટે ફરીથી ટેક્સ્ટ લખેલ પીએનજી વાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના તમારે સોંગના એન્ડમાં આવી જવાનું છે અને આ રીતના જે ઓપ્શન આપે છે તેની પર ક્લિક કરશો તો સોંગના એન્ડમાં આવી જવાશે. મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટને એડ કરવાની છે. મિત્રો તમારે ઇફેક્ટ એડ કરવા માટે સિમ્પલી બેક આવવાનું છે અને ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે. મિત્રો સૌથી પહેલાં તમારે આ રીતના જે નીચે તરફ લેયર આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ લેયર આવી રીતના કોપી થઈ જશે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે અને કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે આ લેયર કોપી થઈ જશે. મિત્રો તમને આ પ્રોજેક્ટમાંથી પણ ટેક્સ્ટ પીએનજી મળી જશે. મિત્રો ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવવાનું. ત્યારબાદ આપણે કોપી કરેલ લેયરને જે કે ટેમ્પલેટ વિડીયોને આપણે એડ કરવા માટે જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે.
મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના પ્લસ છે તેની પર ક્લિક કરવાનું છે અને પેસ્ટ લેયર કરશો એટલે આપણે આવી રીતના ટેમ્પલેટ વાળો વિડીયો એડ થઈ જશે. મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલી બેક આવવાનું છે અને ફરીથી ઇફેક્ટ મટીરિયલ વાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. મિત્રો ત્યારબાદ આવી રીતના તમારે જે ક્રિએશન લખ્યું છે તે લેયર પર તમારે આવી રીતના ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરી કોપી લેયર કરવાનું છે એટલે આ લેયર કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરી દેવાનું છે અને પેસ્ટ લેયર કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના આપણે ઇફેક્ટ એડ થઈ જશે. ત્યારબાદ આપણે શેક ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલી બેક આવવાનું છે અને ઇફેક્ટ એન્ડ મટીરિયલ વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. ત્યારબાદ તમારે આ રીતના જે ઇફેક્ટ આપેલ છે મિત્રો આ ઇફેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી કોપી લેયર લખેલ છે તે તમારે કોપી કરવાનું છે. ત્યારબાદ બેક આવવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના એરવાળા નિશાન પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ બીટમેપ પર આવી જવાશે અને આ રીતના પ્લસ પર ક્લિક કરી પેસ્ટ લેયર કરવાનું છે. મિત્રો આ રીતના આપણે બધી બીટમેપ ઉપર આવી રીતના ઇફેક્ટને એડ કરી લેવાની છે. જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને કમેન્ટ કરી દેજો જેથી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને એડ કરતા રહેવાનું છે અને બધું જ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાંથી અવેલેબલ છે ત્યાંથી તમારે મટીરિયલ ડાઉનલોડ કરી લેવાનું છે. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને ત્યાંથી એડ કરી લેવાની છે. મિત્રો ત્યારબાદ આપણે લોગોને એડ કરવું હોય તો કરી લેવાનું છે અથવા તો તમારે કોઈ પણ પ્રકારનું પોસ્ટર એડ કરવું હોય તો કરવાનું છે. ત્યારબાદ આપણે સ્ટેટસ ડેમો મહત્વથી પ્રકારે બનીને રેડી થઈ ગયું છે. ત્યારબાદ આપણે સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ જે એરો આપેલ છે તેની પર ક્લિક કરી જવાનું છે અને વિડીયોની નીચે 1080 FHDની જગ્યાએ 720 HD પર તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના એક્સપોર્ટ કરી દેવાનું છે.